હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. બધા મિત્રોને નવા વિડીયો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ મિત્રો વાડીયા. ઘણા મિત્રો કોમેન્ટ કરતા કે ભાઈ વાડીમાં ઘઉં કેવા પાક્યા છે અને શું શું વાવેલું છે અમને બતાવો. મિત્રો આજે આવી ગયા છે આપણે વાડીયા અને તમને બતાવીશું ઘઉં કેવા પાક્યા છે અને વાડીમાં શું શું વાવેલું છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો જય માતાજી મિત્રો, તમને બતાવી શું શું વાવેલું છે. વાડી અંદર વાડીની અંદર બતાવીએ. જય માતાજી મિત્રો, વાડીમાં વાવેલું છે બાજરી. તો આ છે બાજરી અમારી અને આ છે તલમાં જાય છે પાણી અને મારા નાખવાનું છે ખાતર. આપણે નાખવા મળી ખાતર. વિપુલભાઈ નાખ્યા છે ખાતર. આપણે રહીએ ખાતર નાખી દઈએ અને પછી બતાવીએ કામ કેવા છે. તો વિડીયો નામ સુધી બનાવી દો, મજા આવવાની. જય માતાજી. મિત્રો પાછી થેલી ભરી દીધી. પીપુભાઈ ઉપીના ના હવા આવું બધું છે. ખાતર નાખવાનું કામ વિડીયોમાં બન્યા મજા આવે છે. આજે જય માતાજી, મળી આવે. જય માતાજી. તો મિત્રો આપણે નાખી દીધું છે ખાતર બધામાં અને આ છે તલમાં પાણી જાય છે. જોઈ શકો છો તમે. તલ વાવ્યા છે અને આમાં છે બાજરી વલપા ઊભા છે ને ઘઉં છે. તમને ઘઉં પણ બતાવીશું. તો વિડીયોમાં આન સુધી બનાવીજો. ઘઉં કેવા પાક્યા છે તમને બતાવવાના. તો વિડીયો આન સુધી બનાવીજો, બનાવવાની ચાલ. ખાતર નાખી દીધું છે અને વાવવાનું ચડાવવાનું છે પાણી બાજરીમાં. તો બધું છે કડા નહીં. ભાઈ મારા મિત્રો આપણે આવી ગયા છીએ ઘઉંની અંદર. જોઈ શકો છો ઘઉં પાકી જશે હાવ. તો પીલા રેડ થઈ જાય. નજર પકડીને ઘઉં છે અમારા. બધા ઘઉં અમારા છે અને પાકી જશે. જોઈ શકો છો તમે. આવા ઘઉં ક્યાં છે અમારા? તો કાંઈ ઘટે નહીં ઘઉંની અંદર. જો આવા છે ઘઉં અમારા. વિડીયોમાં બને જો મજા આવશે. કઈ માતાજી બધા.
મિત્રો આ છે આમાં વાવ્યા છે તલ. મોટા મોટા થઈ જાય પછી એનો પણ વિડીયો આપણે તમને આપશું. આ છે આપણા ઘઉં. જો લસણ જોઈ શકો છો. ખડ મોટું થઈ ગયું છે લસણ અને એમાં ખડ કાઢી દે. ખડ કાઢે છે આવું છે બધું કાઢે નહીં. અને આ છે મેથી. મેથી પાકી ગઈ છે એને વાઢવાની છે. આ પડક્યા થોડીક વાઢી નાખી છે. ઓલા છે ધાણા એટલે કોથમરી. આ બધું છે તો કાંઈ ઘટે નહીં. ખડ કાઢી રહ્યા છે. આવું બધું છે ઘરે વાડી. આ બાજુ છે બકાલું. તમને બકાલું પણ બતાવ્યું મેં. માથે પણ મિત્રો તમને ઘઉં બતાવ્યા, તલ બતાવ્યા, બાજરી બતાવી અને લસણ ને બકાલું બધું બતાવી દીધું. તો આજ માટે આટલું જ છે. મળશું નવા વિડીયોમાં. અને ઘઉંનો વિડીયો પણ થોડાક દિવસમાં આવશે. ઘઉં લઈશું એટલે તમને વિડીયો બતાવશું જરૂરથી. તો સપોર્ટ કરો મિત્રો થોડું ઘણું. આજ માટે આટલું જ છે. મળશું નવા વિડીયોમાં. જય માતાજી બધાને. મળીએ નવા એક વિડીયોમાં. જય માતાજી.